રાજકોટમાં દિવાળી બાદ ફરી એક વખત સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દૈનિક ઉપયોગમાં આવતું સિંગતેલ મોંઘું બનતા સામાન્ય ઘરેલું બજેટ પર તેની સીધી જ અસર પડી રહી છે। માર્કેટ યાર્ડમાં અને તેલ બજારમાં મળતી માહિતી મુજબ છેલ્લા થોડા અઠવાડિયામાં સિંગતેલમાં 15 કિલોના ડબ્બામાં ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। હાલ રાજકોટ માર્કેટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2500 રૂપિયાથી 2730 રૂપિયા સુધી પહોંચી ગયો છે। થોડા સમય પહેલા આ જ ડબ્બાનો ભાવ 2380 થી 2430 રૂપિયાની આસપાસ હતો। એટલે કે ટૂંકા ગાળામાં જ સિંગતેલના ભાવમાં મોટા ઉછાળો આવ્યો છે। વેપારીઓનું માનવું છે કે આ વધારો માત્ર અસ્થાયી નથી, પરંતુ આગામી સમયમાં ભાવ હજુ વધુ વધે તેવી શક્યતા પણ નકારી શકાય છે। માર્કેટના વેપારીઓ જણાવે છે કે સિંગતેલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ મગફળીના ભાવમાં થયેલો ઉછાળો છે। હાલ માર્કેટ યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાની મગફળીની આવક ઘટી છે અને જે મગફળી આવી રહી છે તેનો ભાવ પણ ઊંચો બોલાઈ રહ્યો છે। મગફળીના ભાવ વધતા સીધી અસર તેલ ઉદ્યોગ પર પડી રહી છે, જેના કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે દિવાળી પછી સામાન્ય રીતે મગફળી અને તેલની માંગ વધે છે। લગ્ન સરની સિઝન શરૂ થતાં જ ઘરેલું તેમજ હોટલ કેટરિંગ ક્ષેત્રોમાંથી પણ સિંગતેલની માંગ વધી રહી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ખાદ્ય તેલની અંદર અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો સાઈડ તેલ અને સિંગતેલના સામાસામા રાહ જોવા મળી રહ્યા છે। અત્યારે કપાસિયા તેલની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। દિવાળી પછી જોવા જઈએ તો પામોલીન તેલની અંદર પણ 50-60 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। એની સામે સિંગતેલની અંદર આ વખતે દિવાળી દરમિયાન અને એની પહેલાં પણ સારા એવો વરસાદ પડી જતા સિંગતેલમાં મગફળી ખૂબ ડેમેજ થઈ હોવાને કારણે સારી ક્વોલિટીની મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। એટલે કે ભીની મગફળી ન હોય એવી મગફળી અત્યારે બિલકુલ ઓછી મળી રહી છે। અને આ ઉપરાંત સરકાર પણ મગફળી ખૂબ ઊંચા ભાવની અંદર સારા ભાવની અંદર ખેડૂતો પાસેથી આક્રમક રીતે ખરીદી કરી રહી હોય અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર સારી ક્વોલિટીની મગફળી ખૂબ જ ઓછી આવી રહી છે। આ ઉપરાંત ડાયરેક્ટ ડિલિવરીમાં પણ મગફળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીના 1325 થી 1350 રૂપિયા જે બ્રાન્ડેડ ખાદ્ય તેલવાળા જેવીસ મગફળીનું તેલ ભરી રહ્યા છે એ લોકોને એ ભાવની અંદર અત્યારે મગફળી મળી રહી છે। એટલે એ સિંગતેલની પડતર જ અત્યારે ખૂબ ઊંચી હોવાને કારણે સિંગતેલના ભાવની અંદર છેલ્લા 2-3 દિવસની અંદર ફરીથી 30-40 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આગામી સમયની અંદર પણ સિંગતેલ 1 થી 1.5 મહિના સુધી હજી સિંગતેલના ભાવ ઘટી શકે એવી શક્યતાઓ ઓછી છે, કારણ કે સારી ક્વોલિટીનું સિંગતેલ અત્યારે બ્રાન્ડેડ ખાદ્ય તેલ બ્રાન્ડેડ મિલર્સને મળી રહ્યું નથી। એને કારણે આગામી સમયમાં પણ એ લોકોને ઊંચા ભાવની અંદર સિંગતેલ ખરીદી કરી અને માર્કેટમાં સપ્લાય કરવી પડે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। એટલે હજી પણ આની અંદર 30 થી 50 રૂપિયા જેવો સિંગતેલનો ભાવ વધારો આવી જાય એવી શક્યતાઓ છે। અત્યારે સિંગતેલના ડબ્બાની આપણે ભાવની વાત કરીએ તો જૂની નવી મગફળીનું જે મિક્સ સિંગતેલ આવી રહ્યું છે એ સિંગતેલનો ભાવ અત્યારે 2500 રૂપિયાથી 2550 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। અને નવી મગફળીનું બ્રાન્ડેડ ખાદ્ય તેલના સિંગતેલની વાત કરીએ તો એ અત્યારે 2430-40 તેલ અને 2750 રૂપિયા સુધી 15 કિલો બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ જોવા મળી રહ્યા છે।